હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું શ્વેતા। ડભોઈ તાલુકાના મંડાળા ગામ ખાતે ધર્ભાવતી ક્રિકેટ કપ 2024નું આયોજન કરાયું, જેનું ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ડભોઈ તાલુકાના મંડાળા ગામ ખાતે ધર્ભાવતી ક્રિકેટ કપ 2024ના ટુર્નામેન્ટનું આયોજન કરાયું। ડભોઈ વિધાનસભાના તમામ ગામોને આવરી લેવામાં આવ્યા હતા, જેમાં 70 ઉપરાંત ટીમોએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો। ત્યારે ગત રાત્રિએ ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। રાષ્ટ્રગાન કરી મેચની શરૂઆત કરવામાં આવી અને યુવાનોનો ઉત્સાહ વધારવા જાતે પણ ક્રિકેટ રમ્યા હતા। ટુર્નામેન્ટમાં પ્રથમ મેચ ચાંદોદની પરશુરામ એક્સાઈ અને કરમાલ એક્સાઈની બે ટીમો સામે જંગ જામ્યો હતો, જેમાં કરમાલ એક્સાઈએ 8 ઓવરમાં 93 રન બનાવ્યા હતા, જ્યારે પરશુરામ એક્સાઈએ 8 ઓવરમાં માત્ર 68 રન બનાવ્યા, જેમાં કરમાલ એક્સાઈ ટીમનો 25 રનથી વિજય થયો હતો। આ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા, ડભોઈ નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ, મોટા હબીપુરા સરપંચ ભાસ્કરભાઈ પટેલ તથા વિશાલ શાહ હાજર રહ્યા હતા। આજથી ડભોઈ તાલુકાના મંડાળા ગામ ખાતે ધર્ભાવતી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। 2024ની આ પહેલી જ ક્રિકેટ ટુર્નામેન્ટ। ધર્ભાવતી એટલે ડભોઈ વિધાનસભાના તમામ ગામોને આવરી લેવામાં આવ્યા છે। લગભગ 70 જેટલી ટીમોએ આમાં ભાગ લીધો છે। આજથી આ ટુર્નામેન્ટની શરૂઆત થઈ છે। ચાંદોદ અને કરમાલની બે ટીમો આજે પહેલી મેચ રમશે। હું ભાગ લેનાર તમામ 70 ટીમોને શુભેચ્છા પાઠવું છું, અભિનંદન આપું છું। આ ખેલદિલીની રમત છે અને ખેલદિલીપૂર્વક રમાય। આની પાછળનો ભાવાર્થ ધર્ભાવતી વિધાનસભામાં તમામ યુવાનો એકબીજાથી પરિચિત રહે, એકબીજા અંદર ખેલદિલીની ભાવના રહે અને અત્યારના જે જમાનો છે તેમ કે મોબાઈલની ઉપર જ બધી રમતો રમતા હોય છે યુવાનો, એને બદલે સારી રીતે સક્ષમ થાય અને મેદાની રમતો રમે તો જ શારીરિક રીતે સક્ષમ થઈ શકાય। ત્યારે આવી રમતો દ્વારા શરીર સ્વાસ્થ્ય પણ સારું રહેશે, માનસિક રીતે પણ મજબૂત રહેશે અને ખેલદિલીની ભાવના પણ યુવાનોમાં ઊભી થશે અને એકબીજાથી ડભોઈ વિધાનસભાના યુવાનો પરિચિત રહે એને માટેની આ ટુર્નામેન્ટ આયોજન કરવા બદલ મંડાળાના ભાઈ શ્રી યાજ્ઞિક અને એની તમામ ટીમને અભિનંદન આપું છું અને તમામ ભાગ લેનારાઓને શુભેચ્છા।